ભેગા થઈ ગયા તમે? હા ઓ શીતલબેન, આપણે હું વાંધો હોય, કામ કરીને જો હમણાં ફ્રી થઈ. હું એમ કહેતી હતી કે તમારા અથાણા બની ગયા કે હવે બધો મસાલો ભેરવાઈ ગયો? આ સાટુડીને ખાવાનો ભડભડિયો તો જો. મેં કીધું તું કે થાહે પછી શાક વાપી તી, બોલો મને તો યાદ ય નથી ને સામેથી કે મને. શીતલબેન થઈ તો ગયા પણ હજી બરણીમાં નથી ભર્યા. તમારા ભાઈને કોમન બજારમાં લઈ જાવ ને તો આપણે કાચની 2 બરણી લઈ લઈએ. ઓલી વળી તૂટી ગઈ. કાચની બરણીમાં હોય ને તો આથણું બગડે નહીં. હે તમારા ભાઈ નેવરા થાય કે મને લઈ જાય. ઈ વાત હાસી તમારી સોનલબેન, કાચની બરણીમાં કંઈ ન થાય હો. મારે જો કાલે કરી લીધા એમને તપેલામાં પડ્યા અથાણા. ઈ શીતલબેન, હું તમને શું કહું, આપણે વોટર પાર્કમાં જવાનું છે. ઈ મેસેજ તમે આપણા ગ્રુપમાં નતો નાખ્યો કે રવિવારે આપણે બધાને વોટર પાર્કમાં જવાનું છે? ઓલા જલપાબેન મારી હારે કેટલી માથાકૂટ કરીને ગયા, તમને ખબર છે શીતલબેન? મને કે તમે વોટર પાર્કમાં જવાનું નક્કી કરી નાખ્યું બધાએ ને મને કીધુંય નહીં. બધાયને ખબર છે, મને એકલીને ખબર નથી. બોલો નાખ્યો તો ને સોનલબેન મેસેજ, તો મેં જ નાખ્યો તો ગ્રુપમાં. તો પછી એવું કેમ બોલે? મને લાગે શીતલબેન એને મેસેજ જ નહીં જોયો હોય. હવે આખી સોસાયટીમાં કેતી ફરશે કે મને ન કીધું, મને ન કીધું. પોતે ધ્યાન રાખતી હોય તો કઈ બધાને ઘેર ઘેર કેવા જવાનું? ગ્રુપમાં મેસેજ તો મોકલી દીધો તો, બરોબર ને? ને શીતલબેન તમને ખબર નથી, વોટર પાર્કમાં જઈને અહીંયા રાઈડોમાં બેહવામાં કેવા કેવા નખરાને નાટકું કરશે, મને ન ખબર હોય એની? હું વેતું હોય સોનલબેન? જો શીતલબેન, હું વેતનું નથી કહેતી પણ બધાય આવવા જોઈએ બસ. ને હું તમને કહું, હું એની હારે કઈ લમણાકૂટ નથી કરવાની. જે નાસ્તો લઈ આવવાનો હોય, જે વસ્તુ લઈ આવવાની હોય ને એ તમે એને કહી દીજો. હું તો કઈ નથી કહેવાની, મને એના નખરા બધાય ખબર છે. આપણું સાંભળતા હોય તો આપણે ઈ માણસને કહીએ. મારું એક તો ઈ કઈ સાંભળતી નથી. બોલો હા હાસી વાત છે સોનલબેન, એ વાત છે જલપાબેન. તો પાછા મને કહે કે વોટર પાર્કમાં આવીને હું ઓલા સડ્ડાન બડ્ડાન નહીં પહેરું. લે તો ન્યા કોઈ ડ્રેસ પહેરીને જવાતું હે, ખબર નથી પડતી એને. બાપા ઓલે ખેરે આવ્યા તા ને તી કેવા નાટકું કરે તી તો અમે વાત જવા દઉં. હા સોનલબેન, મને બધી ખબર છે એની. તો આપણે કઈ કહેવાય નહીં, કહીએ તો વળી પછી બાંધવા દોડે ને આખી સોસાયટીમાં કે આમ થયું ને તેમ થયું ને. એની આદત જ છે આઈ કરવાની, બરોબર ને? હા આવા નાવાસ કરે હાવ જલપાબેન તો. કેમય વાતમાં નો સમજે, કેમય વાતમાં નો સમજે. હું શું કહું સોનલબેન, આપણે એને નો લઈ જઈએ તો? અર શીતલબેન, હવે તો લઈ જાવી જ જોહે ને. આપણે જ મોટે ઉપાડે મેસેજ નાખી દીધો ગ્રુપમાં, તો હવે તો લઈ જાવી જ જોહે ને. પાછી તો ખબરય પડી ગઈ એને. લઈ જવામાં વાંધો નથી પણ માથાનો દુખાવો છે બાપા હાવ. ઈ તો અર કેવા કવરાવી દે આપણે હાવ પૂછીને ઓલું હું છે ને ઓલું હું છે. બાપા મજા કરવા આવ્યા, નાવા આવ્યા તો મજા કરી લવ ની. હે તો મને કે સ્વિમિંગ પૂલમાં આવું દૂધિયા પાણી કેમ આવે? લે બોલ, હવે મને ખબર છે કેમ. ઈ એવા સવાલો પૂછે ને આપણું તો માથું ફાટી જાય. આપણે મજા ન કરવા દે. બસ તમને ખબર નથી, તમાર ભાઈ મને ખીજાય. ઓલે વખતે મને કહેતા હતા કે આવા ધોળાને હું હારે લઈને આવતી હે. હા નહીં તો પછી મારે શું કેવું? હાસી વાત છે સોનલબેન, પોતે તો મજા ન કરે પણ આપણે ન કરવા દે, બરોબર ને? હા તો એમ જ કહું હું. બસ તમાર ભાઈને શું કહું? મેં કીધું કે આરે આવે તો કઈ ના પડાય. આવ્યું ને આપણે નો કેમ હોય તો નો હોય ત્યાંથી ખબર પડી જાય. હાસી વાત છે સોનલબેન. ઈ સોનલબેન સ્વિમિંગ પૂલમાં નાવાના કોસ્ટ્યુમ તો ઈ લોકો આપશે ને આપણે? હા ઈ બધુંય તો ઈ જ આપશે. નાસ્તો ને જમવાનું ને ઈ બધુંય ઈ જ આપશે. આપણે સવારથી સાંજે 10 વાગ્યા સુધી રહેવાનું છે આખો દી. મજા જ મજા કરવાની છે, ખબર? મજા આવી જાય કા સોનલબેન? તો 900 રૂપિયા ભર્યા એક જણાનાથી મજા જ આવે ને આખો દીના. આ તમાર ભાઈએ નો હોય ત્યાંથી નક્કી કરી લીધું, મને તો ખબરય નથી. મેં કીધું આપણે આખી સોસાયટીના બધા ભેગા જઈએ તો મજા પડી જાય. એટલે નાવાનું ગમે નહીં. હાસી વાત ને? હા ઈ તો હાસી વાત જ ને, બધાય હોય તો જ ગમે ને. હારું તો સોનલબેન, નાસ્તો હું લઈ જવાનો છે. જીરી કીજો તો ખરી, તમે લવી હું નો લવ ને હું લવી તમે નો લવ, બરોબર ને? બધાને અલગ અલગ લેવાનું હોય તો મજા આવે ખાવાની. એ કા ને સોનલબેન, હું શું કહેતી હતી, તમારું ઓલું અથાણું બનાવ્યું ઈ તો ખાસ લઈ લીજો. એ ભગવાન, આ શીતલીનો જીવ તો મારા આથણામાં ઝટકો. ઓણ મારું અથાણું બગડે ન તો હારું ભગવાન કરીને. એ સોનલબેન, હું વિચારમાં પડી ગયા. ના શીતલબેન, કોઈ વિચાર નથી કરતી. અરે લઈ લે ઈ કઈ ભૂલું હું તમારા હાટું તો ખાસ લઈ લે. હો હારું હાલો તો સોનલબેન હું જાઉં. હો હા વાંધો નહીં. હો આ શીતલી હાટું મારે સ્પેશિયલ અથાણું લેવું જો હે. બોલો નકર ક્યાંક એનો જીવ પડશે પાછો. નહીં લઈ જાઉં તોય ડખા ને લઈ જાઉં તોય ઉપાડ્યું. શું કરું આમાં? થોડુંક લેતી જાય, મારે ક્યાં ઓછું થઈ જવાનું છે. લાડ બનાવ્યું મેં. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમારે પણ વોટર પાર્કમાં આવવું હોય તો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.